ઘણું બધું ચાલુ થઈ જ ગયું છે એકચ્યુઅલી, અમે રેકોર્ડ કરી જ લીધું હતું. એ ના થયું હોય રેકોર્ડ તો સારું, પણ ઠીક છે. હવે શું કર્યું બ્રેકફાસ્ટમાં? નોટ અ બ્રેકફાસ્ટ પર્સન. કેમ? યાર કૃતિક, હું 2018માં મેં મારું બોડી ટ્રાન્સફોર્મેશન શરૂ કર્યું. લેટ્સ ગો. 120 કિલોનો હતો અને એક કોફી બનાવી લે પછી મેં બરસ કાઢ્યો. 120 કિલોનો હું હતો અને પછી જ્યારે મને એવું લાગ્યું કે મારે એક્ટિંગ ખાલી પરસ્યુ નથી કરવી થિયેટરના ફોર્મમાં કોલેજમાં, બટ આઈ વોન્ટ ટુ બીકમ એન એક્ટર વિચ રિક્વાયર્સ અ લોટ ઓફ સ્કિલ. એનો ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન બી એક બહુ મોટી જરૂરિયાત છે. 2018થી લઈને આજ દિન સુધી મેં મારા બોડીને લઈને એવી ડિસિપ્લિન લાવી દીધી છે કે અમુક પ્રકારના ફૂડ, અમુક પ્રકારની ડિસિપ્લિન, અમુક પ્રકારનું ખાનપાન મેન્ટેન કરું. જેમાં બ્રેકફાસ્ટ એ ઇઝ વેરી ગુડ ઓપ્શન, પણ મારા બોડીને સૂટ નથી થતું. ઓફકોર્સ ક્યારેક તો ઓફકોર્સ એ વર્ષમાં 2, 5, 10 દિવસ સુધી આવે, પણ ત્યારથી મારી 2018થી લઈને આજ સુધી મારી હેબિટમાં ગયેલું બ્રેકફાસ્ટ. અઘરું લાગે છે રોજ સવારમાં ઉઠીને આપણે ડાયટ મેન્ટેન કરવાનું છે, બોડીને અપ ટુ ડેટ રાખવાની છે, આપણે પોતે વેલ ગ્રૂમ્ડ રહેવાનું છે. બ્રશ કરવું અઘરું લાગે, નાહવું અઘરું લાગે તો અઘરું લાગે. એટલે આ એટલું નોર્મલાઇઝ કરી દીધું છે તમે. દેટ ઇઝ હાઉ ઇટ શુડ બી. આઈ થિંક મારું ટ્રાન્સફોર્મેશન બી ગ્લોરીફાઈ ના થવું જોઈએ, કોઈનું પણ ટ્રાન્સફોર્મેશન અપ્રિશિએટ થવું જોઈએ. બટ ચલો મારી વાત કરું તો આઈ ડોન્ટ થિંક કે મેન્ટેનિંગ અ હેલ્ધી લાઈફસ્ટાઈલ ઇઝ અ બિગ ડીલ. દેટ્સ હાઉ ઇટ શુડ બી. દેટ્સ હાઉ ઇટ શુડ. પણ એટલે કેવું છે કે આપણે આમ બહુ મહેનત કરીને આ બધું મેન્ટેન કરતા હોય, પણ અમુક વાર અમુક સર્કમસ્ટેન્સીસ એવા થઈ જાય ને યાર, આપણે ગમે એટલું પાવરફુલ વિલ બનાવી કરીએ, બટ અમુક એવા મોમેન્ટ આવે કે ત્યાં એવું થઈ જાય કે યાર કંઈક મીઠું મળી જાય, અમુક ફેવરેટ ફૂડ મળી જાય. એ કરેક્ટ છે, પણ અમુક મુમેન્ટ્સ હોય તો ચાલે, પણ આપણું ઊંધું હોય છે એટલે પછી એ રોકાતી નથી. કે લાઈફસ્ટાઈલ બ્રેક થઈને પછી આપણને એવું નહીં ખબર પડતી કે બસ હવે અહીંયા રોકાઈ જવું જોઈએ અને ફરીથી બેક ટુ રૂટીન જતા રહીએ. તો તમારી માટે એ ફરીથી બેક ટુ રૂટીન જવું કેટલું ટફ છે, ઓર એલ્સ બહુ ઇઝી કરી નાખો. ઇટ્સ વેરી ઇઝી. અને અગેન એનું એક જ રીઝન છે કે એ એટલી રૂટીન પ્રેક્ટિસ થઈ ગઈ છે મારી છેલ્લા 5 વર્ષોમાં, 6 વર્ષોમાં. અને એનો બહુ જ મોટો ક્રેડિટ મારા જે કોચ છે, ઇઝ લાઈક એલ્ડર બ્રધર, જય પાઠક કરે છે. મારી સિસ્ટર્સ છે, મારા મધર, મારી ફેમિલી, મારી વાઈફ, બધાને એટલે જ આવી છે કારણ કે તમે જ્યારે આવું કંઈ અટેમ્પ્ટ કરતા હો ને, ખાસ કરીને શરૂઆતમાં, તો કૃતિન યાર તું શું કરે છે યાર, આવું બધું ના કરે, હવે ખાઈ લે ને એકમાં કશું ના થાય, ત્યાંથી લઈને કૃતિન શું કરે જરા મને સમજાય ને. કારણ કે 3 મહિનાથી કૃતિન તો ડિસિપ્લિન રહ્યો છે. એ જર્ની જે છે ને એમાં તમારી આસપાસના લોકો તમને કેટલું સપોર્ટ કરે છે ને એવું નથી. તો મને લગભગ ઓલવેઝ થ્રુઆઉટ ધ લાઈફ સપોર્ટ જ મળે છે. ક્યારેક આ ના કરે, આ તો ગાંડા જેવું કહેવાય, આવું શું ડાયટ કરે છે, આમ કે. એટલે અને મારી આસપાસના લોકો પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે, એ એમના દ્રષ્ટિકોણમાં જીવે છે. હું આ કરું છું એ જ પરફેક્ટ છે હું નથી માનતો. રીત તમારી હોઈ શકે પણ કરવું તો જરૂરી છે જ. અને ઇટ્સ વેરી હ્યુમન, ઇટ્સ વેરી નોર્મલ, હોવું જ જોઈએ. તો શરૂઆતમાં ઘરેથી એવું કીધું ને કે યાર દુબળો થઈ ગયો છે, શું કરે છે દીકરા, લે ખાઈ લે. તો ભાતમાં તો ઘી નાખી દીધું કે ઘી પર રોટલી પર થોડું ઘી લગાવી દીધું. ઓફકોર્સ એ માં તો અત્યારે જ હું સવારે આવી રહ્યો તો મારા મમ્મી કીધું કે ભાખરી બની છે, એટલે મેં કીધું હા તો એક તો ખાઈને જાય, તો ક્યારે કઈ ખાતા વગર જાય, કીધું ઘરે મમ્મી વાંધો. સો બટ એ તો રહે અને હોવું જ જોઈએ. તો માં તો પૂછે જ, પણ દે અન્ડરસ્ટેન્ડ માય પ્રાયોરિટી ટુવર્ડ્સ માય ફિટનેસ. એ લોકો એને રિસ્પેક્ટ કરે છે, એને સ્પેસ આપે છે. અને ક્યાંથી ને ક્યાંક એટ ધી એજ ઓફ 68, 70 મારા પેરેન્ટ્સે પણ થોડું ગ્રો અપનાવ્યું છે. તો એનાથી વધારે આઈ કાન્ટ બી ગ્રેટફુલ કે એ લોકો આટલી મોટી ઉંમરે જો ગુડ ચેન્જીસ કરવા રેડી હોય, તો આપણી યંગસ્ટર તરીકે આપણી લાઈફમાં જો હેલ્થને ઇમ્પોર્ટન્સ ના આપીએ